હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. કેમ છો બધા? હવે એક કોલેજ જે છે નવી, અમદાવાદની એક નવી કોલેજ એસીપીસીના એડમિશન પ્રોસિજરમાં એડ થઈ છે. તો તમે રાઉન્ડ 2નું તમારું જે ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થશે એમાં તમને આ ડિટેલ હોવી જરૂરી છે. તો તમે લોકો ધ્યાનથી સમજી લેજો કે કઈ કોલેજ છે, કઈ બ્રાન્ચ એમાં અવેલેબલ છે અને કેટલી સીટ્સ એની અંદર અવેલેબલ છે. એ બધી વસ્તુ તમને લોકોને હું આજના વિડીયોમાં સમજાવવાનું છું. ઓકે, અને તમારા માટે બેટા સ્પેશિયલી આપણે ફ્રી ઓફ કોસ્ટ એક ગેટ એક્ઝામનું વર્કશોપનું આયોજન કર્યું છે. એના બેનિફિટ શું થશે, બરોબર છે? ગેટ એક્ઝામથી તમારે ઇન્ડસ્ટ્રીમાં શું બેનિફિટ થાય, માસ્ટર્સ કરવું તો શું બેનિફિટ થાય, પીએચડી કરવું હોય, તમારે ઇસરોમાં જવું હોય, ડીઆરડીઓમાં જવું હોય, તો ઇન શોર્ટ ગેટ એક્ઝામનું અને ગેટથી અને ગેટની તૈયારી કરવાથી શું શું બેનિફિટ્સ છે એના માટેના એક એક્સપર્ટને આપણે ઇન્વાઇટ કરેલા છે 20 જુલાઈએ, બરોબર છે? ફ્રી વર્કશોપ છે, ઓનલાઈન છે. તો એમાં તમારે એનરોલ કરવું હોય તો શું કરવાનું? તો બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક છે. એ એપ્લિકેશનની લિંક તમારે ડાઉનલોડ કરવાની છે. એ ડાઉનલોડ કરશો પછી તમારે લોકોએ સાઇનઅપ કરવાનું છે. સાઇનઅપ કર્યા પછી તમારે લોકોએ જશો અહીંયા આગળ તો જોબ પ્રિપેરેશન કરીને અહીંયા લખેલું આવશે. તો આ જે જોબ પ્રિપેરેશન છે એની પર તમારે ક્લિક કરવાનું છે. એમાં લખેલું છે ગેટ એક્ઝામ બાય ફોર ફ્રી. ફ્રીમાં જ છે. તમે ફ્રીમાં બાય કરશો એટલે અહીંયા બાય ફોર ફ્રી પર ક્લિક કરશો એટલે તમારું થઈ જશે એનરોલ. હવે તમે એનરોલ થશો એ પછી 20 જુલાઈથી આગલા દિવસે એટલે કે 18 કે 19 જુલાઈની આજુબાજુ જે લોકો આમાં એનરોલ થયેલા હશે એ લોકોને એક અલગ વોટ્સએપ ગ્રુપમાં આપણે એડ કરીશું. ત્યાં આગળ આપણે એક ઝૂમ મિટિંગની લિંક શેર કરીશું અને ત્યાં આગળ જ તમે લોકોને આખા જે ગેટ એક્ઝામનું આખું લાઈવ સેશન થશે, ઝૂમ ઉપર થશે. લિમિટેડ સીટ્સ રહેશે બીકોઝ ઝૂમની કેપેસિટી લિમિટેડ હોય છે. તો જે લોકોને આમાં એનરોલ થવું હોય એનરોલ થઈ શકે છે. તમારા કરિયર માટે તમે લોકોને જબરદસ્ત કામમાં આવશે, રાઈટ? તો હવે એ તમે લોકો ધ્યાનમાં રાખ્યું. હવે બેટા હું જે કોલેજની વાત કરવા જઈ રહ્યો છું એ કોલેજ પણ તમને અહીંયા સમજાવી દઉં છું કઈ કોલેજ છે. તો બેટા અહીંયા આગળ અમદાવાદની કોલેજ છે શ્રી સ્વામિનારાયણ ગઢી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આ એક નવી કોલેજ એડ થઈ છે, બરાબર છે? એઆઈસીટી અપ્રુવડ છે, જેમાં ટોટલ લગભગ 3 અને 3 6 બ્રાન્ચ જે છે. એક છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેમાં 60નો ઇન્ટેક છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, એમાં પણ 60નો ઇન્ટેક છે. કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, એમાં પણ 60નો ઇન્ટેક છે. સાયબર સિક્યુરિટીમાં પણ 60નો ઇન્ટેક છે. ડેટા સાયન્સમાં 60નો ઇન્ટેક છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં પણ 60નો ઇન્ટેક છે. તો આ એક કોલેજ છે જે નવી સ્ટાર્ટ થઈ છે, એઆઈસીટી અપ્રુવડ છે. પ્રથમ વર્ષ ફર્સ્ટ યરની અંદર સ્ટાર્ટ થયું છે 2025-26થી. તો જે લોકોને અમદાવાદમાં રહેવું હોય અને અમદાવાદની અંદર કોમ્પ્યુટર આઈટી કરવું હોય તો આ પણ એક કોલેજ છે જે તમે લોકો ચોઇસ ફિલિંગમાં ધ્યાનમાં રાખી શકો છો. અને કઈ યુનિવર્સિટી લાગુ પડશે? તો આને જીટીયુ લાગુ પડશે. ઇટ ઇઝ એલોટમેન્ટ ઇઝ સબ્જેક્ટ ટુ ધ એફિલિએશન ફ્રોમ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. એટલે આ કોલેજ જીટીયુની અંદર આવશે. જીટીયુની કોલેજ છે એવું આપણે ગણીને ચાલી શકીએ. તો જે લોકોને ચોઇસ ફિલિંગ કરવાનું છે રાઉન્ડ 2માં તો આ કોલેજ તમે લોકો ધ્યાનમાં રાખી શકો છો. અને બેટા પહેલાં ગેટના વર્કશોપમાં જોડાવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી જે એપ્લિકેશનની લિંક છે તમે ડાઉનલોડ કરી અને એમાં એનરોલ થઈ શકો છો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.